કાલનો દિવસ કેવો? આ કાર્યક્રમમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિના રાશિ ભવિષ્ય, આ સાથે જ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે તમામ વિષયોની ચર્ચા કરીશું. તમામ વિષય વિશે માહિતીમાં આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં સૌને દિલથી વંદન, નમસ્કાર. કાલનો દિવસ કેવો? સુંદર મજાનો કાર્યક્રમ. બેને કીધું એ પ્રમાણે બધી જ નાની મોટી માહિતી, વિગતવાર માહિતી, રસપ્રદ મુદ્દા ઉપર વાત અને તમારી સચોટ સમસ્યાનું સચોટ સમાધાન, સળગતા પ્રશ્નોનો તરત સળગતો જવાબ મળે છે આ કાર્યક્રમ. તો સુંદર મજાની વાતો વિગતો સાથે આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. પંચાંગ દિન વિશેષ સાથે આજે શું છે રસપ્રદ મુદ્દો તેની પર પણ વાત કરીશું અને જાણીશું તમારા દરેક સમસ્યાઓનું નિવારણનું સમાધાન. તો શરૂ કરીએ કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને પંચાંગ વિશે જણાવશો. હવે ભાઈ, કાલે તારીખ 5/6/2024 ને વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, જેઠ અધિક વદ પાંચમ. આવતીકાલે પાંચમ છે. મકર રાશિમાં ચંદ્ર ખ અને જ મૂળાક્ષર છે. શ્રવણ નક્ષત્ર છે. બ્રહ્મ કરીને યોગ થઈ રહ્યો છે. તો જે કૌલવ છે તે કર્ણ છે. હવે પંચક કે વિછુડો બેમાંથી એકે કાલે નથી. સૂર્ય છે તે વૃષભ રાશિમાં, ચંદ્ર મકર રાશિમાં. 5:53 સૂર્યોદય કાલે. તમે જો 5:53 એટલે શું થયું? તમે જુઓ તો 5:30 તો આમ સરસ મજાનું અજવાળું થાય ને 7:30 પોણા 8 સુધી તો તમે અંધારું એ ના થઈ શકે. પીક પોઈન્ટ ઉપર છે અત્યારે ઉનાળો. પછી હવે ધીરે ધીરે ચંદ્ર દક્ષિણ તરફ આયણ થશે, એમ ધીરે ધીરે સૂર્યોદય સૂર્યાસ્ત ઘટતો જશે. અત્યારે પીક પોઈન્ટ પર છે. સૂર્યાસ્ત સાંજે 7:22. મેં કીધું ને રાતે 8 વાગે અંધારું થાય. ચંદ્રોદય 11:24, ચંદ્રાસ્ત 9:47 છે. અભિજીત મુહૂર્ત 12:10 થી 1:03 છે. તો રાહુકાળ 10:57 થી 12:37 છે. રાહુકાળમાં સારા કામ, નવા કામ, સારા કાર્યો કશું જ ના થાય. તેની ખાસ નોંધ લઈશું મિત્રો. એકંદરે દિવસ કાલે મધ્યમ. ભાઈ અધિક માસ છે, અધિક માસની પાંચમ છે. માટે તમે સમજો કે આ અધિક માસમાં ભગવાનને રીઝવા માટેનો શ્રેષ્ઠ સમય છે. અધિક માસ એટલે સારામાં સારો દિવસ, સારામાં સારો મહિનો. તીર્થ યાત્રાઓ કરવાનો, સ્નાન કરવાનો. પવિત્ર નદીમાં સ્નાન કરવાથી તમારા દરેક પાપ કર્મો બંધનમાંથી મુક્તિ થાય છે. સાથે અધિક માસમાં દાન પુણ્ય કરવાથી તમારા જેટલા પણ કર્મો પાપ બંધાયા છે તે દૂર થાય છે. માટે ખાસ મિત્રો અધિક માસમાં બને એટલું સારું દાન પુણ્ય કરો. માંગલિક કાર્ય કોઈ ના કરો, સારા કાર્ય કોઈ ના કરો. ભગવાનની ભક્તિ કરો. શ્રી હરિના નામ મંત્રો કરો. બહુ સારા. જી બેન. જી મહારાજ, પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને દિન વિશેષ વિશે જણાવશો. દિન વિશેષમાં કાલે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. કાલે હે ને શુક્રવાર છે માં લક્ષ્મીજીના. કાલે ઓમ શ્રીં શ્રીએ નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ ના મંત્રનો જાપ કરો. ઓમ શ્રીં શ્રીએ નમઃ, ઓમ શ્રીં શ્રીએ નમઃ. લક્ષ્મીનારાયણના મંત્રો થયા બંને. અને લક્ષ્મીનારાયણ એટલે જેના જોડે લક્ષ્મી અને નારાયણ બંને છે ને એ આ દુનિયામાં રાજા છે. કારણ કે જ્યારે લક્ષ્મી આવે ને તો નારાયણ ના આવે, નારાયણ આવે ત્યારે લક્ષ્મી ના આવે. એટલે એવું કહેવાય કે બહુ ઓછા લોકો છે
જેની જોડે જ્ઞાન છે, નારાયણ એ જ્ઞાન છે અને લક્ષ્મી એ ધન છે, કે બહુ ઓછા લોકો છે જેની જોડે જ્ઞાની પણ છે અને લક્ષ્મી પણ છે, અને એ લોકો હંમેશા લક્ષ્મીનારાયણની પૂજા કરતા હોય. જ્ઞાની ક્યારે ધન કુબેર વાળો ના હોય, ધન કુબેર વાળો ક્યારે જ્ઞાની ના હોય, પણ બહુ ઓછા અપવાદ કેસ મળે કે જે જ્ઞાની પણ પુષ્કળ છે અને ભગવાન અને લક્ષ્મી પણ ખૂબ પુષ્કળ આપે છે. તેને લક્ષ્મીનારાયણની કૃપા કહેવાય. અને લક્ષ્મીનારાયણની કૃપા આ મંત્રોથી આવે. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, શ્રી હરિ, ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ શ્રીં શ્રીએ નમઃ. તો કરશું કાલે, આવતીકાલે આ મંત્રોનો જાપ લાભ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો. ચલો વાત કરીએ. પ્રથમ ચોઘડિયું લાભ ચોઘડિયું 7:35 થી 9:15 કલાક. બીજું આવે અમૃત ચોઘડિયું 9:15 થી 10:57 કલાક. ત્રીજું આવે શુભ ચોઘડિયું 12:38 થી 2:19 કલાક. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ આવે 11 થી 11:19 કલાકનું. તો આ દિવસ રાતના ચોઘડિયા થયા. નાના મોટા કામ કરવા, સારા કામ કરવા માટેના શ્રેષ્ઠ સમય છે. શુભ ચોઘડિયામાં કોઈ પણ નાનું મોટું કામ, હવે જો પુરુષોત્તમ માસ ચાલે છે એટલે માંગલિક કાર્ય નહીં થાય, પણ કોઈ બી નાના મોટા કામ કરવા છે, બીજું કોઈ નાની મોટી મીટિંગ કે કોઈ જગ્યાએ જવું છે, તો આ ચોઘડિયા જોઈને જવાશે, વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં પ્રભુ એવું છે કે અમુક લોકોને સપનામાં નાગ દેખાય છે, સર્પ દેખાય છે, પાણી દેખાય છે. અમુક લોકોને સપનામાં ડરાવની વસ્તુ દેખાય છે. અમુક લોકોને સપનામાં ક્યાંક ને ક્યાંક આમ ઊંઘમાંથી ઝબકી જાય છે. 3 થી 5 સમયમાં થતું હોય છે. કેમ? કેમ કે કુંડલીમાં જ્યારે તમે તમારી કુંડલી ખોલવાની, સાહેબ, જ્યારે કુંડલીમાં ગુરુ રાહુ કે ચંદ્ર રાહુ જોડે હોય ને તો જ આવું થાય. 1001%. અને તમારી ઊંઘ ઉડશે ને તો 3 થી 5 સમયમાં જ ઊંઘ ઉડશે, કાં તો 3 વાગ્યા સુધી ઊંઘ જ નહીં આવે. આમથી આમ કરે રાખો અને ઊંઘ ઉડે તો 3 થી 5 જ સમય હોય. કેમ? કુંડલીમાં જ્યારે ગુરુ રાહુનો ચંડાલ્યો હોય, કુંડલીમાં જ્યારે ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ હોય, એટલે સર્પના કે પાણીના તમને દર્શન થાય. તમારા સપનામાં પાણી, સાપ, પછી અમુક વખત એવું થાય કે તમે ક્યાંકથી પડો છો, દરિયાની અંદર ડૂબો છો, આવા ટૂંકમાં પડવાના, કૂદવાના અને અમુક વિચિત્ર વસ્તુઓ દેખાય સપનામાં. ત્યારે સમજવું કે પ્રભુ કુંડલીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હેરાન કરે છે, કાં તો ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ હેરાન કરે છે. મારા ત્યાં ઘણા લોકોનો આ પ્રશ્નોનો લઈને આવ્યા હતા અને એનું નિવારણ આપણે આપ્યું, અને એમની કુંડલીમાં આપણે જોતા પહેલા જ કીધું હતું આ જ વસ્તુ હશે પ્રભુ, અને એ જ નીકળી. તો જ આવું થાય. બેઝિકલી તમારા ગ્રહો ઇઝ અ યોર કેરેક્ટર અને તમારું ડીએનએ છે, એટલે એને સંકળાયેલું જ હોય. આવું છે. હવે આનું નિવારણ શું કે મહારાજ તમે કહી તો દીધું, ભાઈ અમને થાય છે ભી ખરું, ના એ થાય છે. ચલો હવે એનું નિવારણ કહો. નિવારણમાં 2 વસ્તુ છે. ગુરુ એટલે ભગવાન વિષ્ણુ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની રોજ એક માળા સૂતા પહેલા કરવાની. સુવા બેસો ને ત્યાં સૂતા પહેલા ભગવાન શ્રી હરિનું નામ લઈને સૂઈ જવાનું, એટલે જેથી ઊંઘ પણ સારી આવે ને સપના પણ ખરાબ ના આવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરો. બીજી વસ્તુ એ કરી શકાય કે તમે જ્યારે સુવા બેસો ને ત્યારે પીળી સરસવ અને એક સૂકા લસણની કળી સાથે મૂકીને સુવો, જેથી તમને આવી કોઈ પણ પ્રકારની ખરાબ મગજ પર વસ્તુઓ હાવી ના થાય. તમારા પીળી સરસવ અને સૂકું લસણ શું કરશે કે એઝ અ સાયન્ટિફિક તમને કહું કે તમારા જે સિનેપ્સિસ હોય છે બ્રેન વેવ્સમાં, એટલે કે જે તમને ન્યુરોન્સ કહેવાય, એની અંદર જે સિનેપ્સિસ છે એટલે એ મગજને શાંત કરશે અને જેથી તમને ડરાવના સપના પણ બંધ થશે. ખરાબ સપના નહીં આવે. સાઉન્ડ સ્લીપ લઈ શકશો, ડીપ સ્લીપ લઈ શકશો. સ્લીપ 3, આમ ઊંઘવાના 3 પ્રકાર હોય, સ્લીપ 1, સ્લીપ 2, સ્લીપ 3. જે ડીપ સ્લીપ કહેવાય સ્લીપ 3 નો પ્રકાર છે.
તો એ ડીપ સ્લીપ, સ્લીપ 3, કુંડલીમાં અમુક યોગ હોય, ગુરુ રાહુ, ચંદ્ર રાહુ, કાચી ઊંઘ જેને કહેવાય, માણસ આમ તરત ઝબકી જાય, એક જ સેકન્ડમાં, સોયનો પણ અવાજ આવતો ઝબકી જાય. કેમ કે અમુક યોગ એવા હોય, ચકોર હોય માણસ, એનું મગજ ચાલતું જ હોય. તો આ વસ્તુ કરવાથી તમને રાહત મળશે, લાભ થશે. તો જેને પણ આવી સમસ્યા છે, ખાસ એમના માટે આજે આપણે નિદાન આપ્યું, એમનું નિવારણ કર્યું. ચોક્કસથી શાંતિથી સુવો. તમે શાંતિથી સૂશો ને તો તમારા બોડીના કેમિકલ્સ પણ એકદમ પ્રોપર ફંક્શન કરી શકે અને તમે ફ્રેશ ફીલ કરી શકો. મારા ત્યાં ઘણા લોકો આવ્યા છે કે જે ટુકડે ટુકડે સૂવે છે ને એ લોકો એક કહેવાય ને કે એક પ્રફુલ્લિત મગજ નથી હોતું, કાં તો એક એક્ટિવ જે મૂડનેસ કહેવાય એ નથી હોતી. કેમ કે તમારા જે રાત્રે જે તમારા બોડીના કેમિકલ્સને રિલીઝ થવું જોઈએ, જે ફંક્શન થવું જોઈએ ના થાય તો ઓબ્વિયસ છે સવારે તમારા નથી જ કામ કરે. એટલે માટે ઊંઘ બહુ જરૂરી છે અને 8 કલાકની ઊંઘ પ્રોપર એટલા માટે જરૂરી છે કે તમારા આપણા બોડીની અંદર 1300 કેમિકલ્સ છે, એ 1300 કેમિકલ ફંક્શન થવા જોઈએ. એટલે 8 કલાકની ઊંઘ રાખો અને સરસ મજાની સુવો. ઉપાય આપ્યા છે, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મેષ રાશિ, ધ્યાનમાં કામ નહીં. તમે વિચારો છો કે આવું આમ કરવું છે, મગજ ક્યાંય અલગ ફરે છે, એટલે પ્રોપર કામમાં તમારું ફોકસ નથી. મહત્વના કામ સંઘર્ષમાં. બીજું, નાણાકીય રીતે લાભ જોઈ શકાય, ફાયદો થાય. ખોટું બોલવાનું ટાળજો. પ્રભુ શક્ય હોય તો સત્યનો સાથ, સત્યનો વિકાસ કરાવજો. આજે ખોટું, ભવિષ્યમાં એ 4 ખોટા બોલાવશે અને હેરાન થશો. માટે જે હોય સાચું કહી દેવાનું. નારંગી શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિ, ખોટી દલીલો ના કરતા. કોઈની જોડે ક્યાંય બોલવા બેઠતા ઉઠતા કશું બી આમ વાતની વતેસર ના થાય એનું ધ્યાન રાખજો. પરિવાર હોય, મિત્ર હોય કે તમારા ખાસ વ્યક્તિઓ હોય. ખોટી ચિંતા છોડી દેજો. બધું સારું જ છે. સમય ઘણું બધું શીખવાડી જાય. અને ખરીદી કરવા માટે નાનું મોટું કોઈ પણ પ્રકારની ખરીદી કરવી છે. શુક્રવાર છે, વૃષભ રાશિનો વાર છે, દિવસ ઉત્તમ છે. પાકીટમાં ખાલી કુકા જોઈએ, બાકી રેડી. એટલે લીલો શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિ, નાણાકીય વ્યવહાર બને ને એટલો ઓછો કરવો. પૈસાની લેવડ દેવડની કામગીરી ઓછી રાખજો. સાચો માણસ જીવનમાં આવે. માણસો તો બધા જીવનમાં આવે, પણ સાચો માણસ જીવનમાં આવો બહુ અગત્યનો છે. મિત્રો તરફથી કોઈ નાનું મોટું આ આપો, તે આપો, પેલું તે ટીકણું ફલાણું થશે. હવે આયેલું કામ મિથુન રાશિ વાળાને અટકી જાય. છેક લાગે કે થશે ને પછી સ્ટોપ થઈ જાય. નારંગી શુભ કલર, શુભાંક 8. જી બેન. જી મહારાજ, હવે કર્ક રાશિ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ વાળા અશક્યને પણ શક્ય કરે એવી કાલે એમનામાં ઉર્જા રહેલી છે. મોટા લાભ થશે. વીતેલી પળો યાદ આવશે. નવા મિત્રો બનશે. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિ, કોઈ સ્પર્ધામાં ભાગ લઈ શકાય. સ્પર્ધામાં તમારે સારું રહેશે. ખર્ચમાં વધારો થાય. સુખી જીવન મળે. અંદરથી તમે પોતાના પર ગર્વ અનુભવો કે ભાઈ મેં જે કામ કર્યું છે, મારા માટે જે કામ છે તે શ્રેષ્ઠ છે અને હું જે કરી રહ્યો છું તે પણ સર્વશ્રેષ્ઠ છે. ગર્વ અનુભવો. અને એમાં કામમાં ગર્વ અનુભવવામાં કોઈ વાંધો બી નથી. અનુભવ સારું છે. ભૂરો શુભ કલર, શુભાંક 2. કન્યા રાશિ, નિરાંત અનુભવાય. ધીરે ધીરે બધું કામ કરવાની ઈચ્છા થાય. શાંતિથી. અમે કન્યા રાશિ થોડીક શાંતિવાળી રાશિ છે. બધું થશે કે વેપારમાં ધન લાભ થાય. ચિંતા દૂર કરવી. મિત્રો તરફથી લાભ છે. સારો એવો ફાયદો. ગુલાબી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. જી બેન, જેના માટે પ્રશ્ન હોય તેની જન્મ તારીખ જણાવશો. 31/1/1997. જન્મ સમય છે જન્મ સમય દિવસે 2 અને 16 અને જન્મનું સ્થળ છે રાજકોટ. લગ્ન ક્યારે થશે અને નેશનલાઇઝ બેંકમાં અથવા તો ગવર્મેન્ટ જોબના કોઈ લાભ એમાંથી મળે છે કે એને મળી જાય ગવર્મેન્ટ જોબ? તુલા રાશિનો ચંદ્ર, વૃષભ લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 8મી તિથિ અને શુક્રવારનો દિવસ છે. 2 પ્રશ્નો. લગ્ન ક્યારે થશે અને ગવર્મેન્ટ જોબ એટલે બેન્કિંગ સેક્ટર. બુધ પ્રબળ જોઈએ. હવે છે ને બુધ સારો છે. 8મા સ્થાનમાં બુધ ધન રાશિનો બેઠો છે અને બીજા સ્થાન ઉપરથી દ્રષ્ટિ આપે છે મિથુનના બુધ ઉપર. બહુ સારું. એટલે ગવર્મેન્ટ જોબની શક્યતા ખરી, પણ લગ્નમાં સાહેબ વાર છે.
7મા સ્થાનનો માલિક 5મા સ્થાને રાહુ જોડે છે. એટલે લગ્નમાં થોડીક વાર છે, પણ ગવર્મેન્ટમાં બેન્કિંગ ક્ષેત્રમાં સારું રહેશે. 2 ઉપાય આપું છું, ઝડપી કામ પતે. 5 તુલસીના પાન રોજ ખવડાવો એને. એક બુધનો નંગ આવે ગ્રીન કલરનો, પન્ના જેને કહેવાય, એ પન્ના કરીને રત્ન ટચલી આંગળીમાં પહેરાવી દો. ચાંદીની ધાતુમાં પહેરાવો, કોઈ વાંધો નથી. એનાથી એને લાભ થશે. સારા એવા ગવર્મેન્ટ જોબના ચાન્સીસ ઊભા થઈ જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બેન વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 31/5/81. જન્મ સમય? જન્મ સમય છે 11:15 રાત્રે. જન્મ સ્થળ? અને જન્મ સ્થળ છે વડોદરા. આપની સમસ્યા જણાવશો. હા, એના 2 પ્રશ્ન પૂછવા છે મારે. કે એને લગ્ન કરીને 20 વર્ષ થઈ ગયા છે અને એના ઘરવાળાનો બીજી સાથે અફેર ચાલુ છે અત્યારે. એટલે એના માટે એને શું, હવે ક્યારે એમાંથી છુટકારો થશે અને ક્યારે એનું નિવારણ આવશે? અને બીજો પ્રશ્ન છે કે એને બહુ હમણાં માથે દેણું થઈ ગયું છે કરોડોનું, તો એનું ક્યારે એને નિવારણ આવશે? ચલો. મેષનો ચંદ્ર, મકર લગ્ન, ભરણી નક્ષત્ર, 13ની તિથિ છે. 7મા સ્થાનમાં જ્યારે પણ કર્ક રાશિનો રાહુ હોય ને, એટલે એના સાસુથી કે એના નણંદથી કે એના પતિથી, આ 3થી એને તકલીફ રહે. 7મે કર્ક રાશિનો રાહુ આ વસ્તુ કરાવે. એટલે એક તો તકલીફ છે ત્રીજી વ્યક્તિથી, તમે સમજ્યા? એટલે એ રાહુના ઉપાયમાં કામમાં આવે. રાહુના મંત્રો જાપ કરો. ઓમ ભ્રાંગ બ્રીંગ ભ્રોંગ સર આવે નમઃ. કબૂતરને મગ ખવડાવો દરરોજ. રાહુના મંત્ર જાપ કરાવો. બીજું, કુંડલીમાં 6ઠ્ઠા સ્થાનમાં, દેવાના સ્થાનમાં, એટલે રોગ ઋણ અને શત્રુનું સ્થાન કીધું 6ઠ્ઠું સ્થાન, ત્યાં છે મિથુન રાશિનો બુધ શુક્ર. તો માણસને ફરચામાં કાઢે. 2 વસ્તુ થઈ શકે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હેલો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેન. હા હા મહારાજ, આપણે હું એવું કહું છું કે આપણે દસ્તાવેજ થાય આ દિવસોમાં મકાનના? ના બેન, જો આપણે પુરુષોત્તમ માસ ચાલે છે, એટલે પુરુષોત્તમ માસમાં ભગવાનની ભક્તિ, આ જે બધાને કહું છું, બધા એવું કહે છે કે ભાઈ પુરુષોત્તમ માસમાં ભગવાનની ભક્તિ થાય. દસ્તાવેજ હવે આમે દેખો 10 દિવસની વાર છે. રથયાત્રાનો દિવસ બહુ સારો છે. પછી જેઠ મહિનામાં પણ તમે દિવસ હમણાં સારા જ આવશે. જેઠ અધિક સુદ બીજ બી સારી. એટલે 10 દિવસ રાહ જોઈ લો, ભગવાનની ભક્તિ કરો. આપણે અધિક માસમાં ખરેખર સારા શુભ કાર્યો નથી કરતા. પછી આવા ખાસ તો મોટા નહીં જ. એટલે બને ત્યાં સુધી જો શક્ય હોય તો એને અવોઇડ કરો. 10 દિવસ છે, પાંચમ કાલે થશે. 10 દિવસ પછી તો પછી કોઈ પણ કરો, વાંધો નથી. બીજા જેઠ મહિનામાં થાય, આ અધિક માસમાં નહીં થાય. એટલે 10 દિવસ પછી કોઈ પણ તારીખ લો, વાંધો નહીં આવે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. તુલા રાશિ સફળતા, ખુશી લાવે. પ્રયાસોમાં સફળતા મળે. સમાજમાં વખાણ થાય, માન સન્માન થાય. તબિયતમાં ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિ સંતાન ઉપર ગર્વ અનુભવાય. બોલવામાં ધ્યાન રાખજો. કંઈક બોલવામાં, વૃશ્ચિક રાશિની વાત કરીએ પ્રભુ, આપણે બોલવામાં ધ્યાન રાખજો. મદદરૂપ થવાય. સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખીશું. તમારા માટે વાદળી શુભ કલર, શુભાંક 4. ધન રાશિ કોઈ જગ્યાએ મદદ મળે, કોઈક જગ્યાએ તમારાથી મદદ થાય. ધ્યાન અને યોગથી ફાયદો થાય. નોકરીમાં નવી તક મળશે. સંબંધો મજબૂત બનશે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. ધન અને બળના વિચાર મકર રાશિને કાલે દિવસ સરસ બનાવશે. ફેરફાર લાગે છે. જીવનમાં કોઈ પ્રવાસના યોગ પણ બને છે. મુશ્કેલીમાં પણ તમે કોઈ નવા રસ્તા ગોતી લેશો. બુદ્ધિશાળી રાશિ છે મકર રાશિ. કેસરી શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિ નાની મોટી ખરીદી થાય. લઘુ ઉદ્યોગવાળાને ફાયદો થાય. ધાર્મિક કામ થાય. વેપારમાં નવી યોજના બને. રાતો શુભ કલર, શુભાંક 7 રહેશે.
મીન રાશિની વાત કરીએ. ભૂતકાળ હવે જે થયું જે થયેલું હતું હવે એને ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરો, નવા કામ કરો. વિદેશથી લાભ થશે. સલાહ લઈને કાર્ય કરીશું. માન સન્માન રહેશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે, 7th ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવે છે 7th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે લોંગ ટર્મ ફાયદો આપે એવું કાર્ડ છે. કાલે કદાચ તમને એવું લાગશે કે આ વર્ષ નોર્મલ છે, પણ વર્ષો પછી તમને એનો ફાયદો મળે. એટલે કે ભાઈ 2-5 વર્ષ પછી અત્યારે જે પણ કર્મો કરો છો ને, સંચિત કર્મો, 2-5 વર્ષે લાભ આપશે. હાર્ડવર્ક સાથે હાર્ડ ગ્રોથ છે. મહેનત કરો છો એ પ્રમાણે એનાથી 2 ગણું પરિણામ સારું મળશે. સારા એવા કામ થતા રહેશે. રિઝલ્ટ બહુ સારી તમે અપેક્ષા રાખી શકો છો. સામેવાળા વ્યક્તિઓ જો કોઈ તમારા કોર્ટ, પોલીસ કે કોઈ બી અન્ય જગ્યા ઉપર કામ છે, બહુ સારું એક્સપેક્ટેશન રાખો છો. વહેલી તકે પતી જશે અને સફળતા પણ મળશે. શું કરવાથી લાભ થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે, દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચડાવવાનું રાખે. આખું વર્ષ સારું અને સુંદર જશે. લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય કે કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર